सबका मालिक एक मानव सेवा ट्रस्ट द्वारा प्रथम कामगीरी सावरकुंडला પાસે આવેલ મા બાપ નુંદર વૃદ્ધાશ્રમના વડીલોને ચારધામની યાત્રા કરવાનું નક્કી કરેલ છે। તારીખ 1 બસ મોકલાવીને ચારધામની યાત્રા કરશે, જેના ટ્રસ્ટી શ્રી પ્રમુખ પિન્ટુભાઈ મલેક, ઉપપ્રમુખ ઇરફાનભાઈ ગોરી દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। ઇરફાન ગોરી, ભારત લાઈવ ન્યૂઝ, રાજુલા। નમસ્તે, મારું નામ મનીષાબેન છે અને હું અહીંયા સાવરકુંડલા બાયપાસ રોડ ઉપર આવેલું જે મા બાપનું ઘર છે, વૃદ્ધાશ્રમ, મા બાપનું ઘર વૃદ્ધાશ્રમ એ ચલાવી રહી છું। અહીંયા બધા વૃદ્ધો મારી પાસે જે બી વ્યક્તિ અહીંયા છે જેમની હું સેવા કરી રહી છું એ લોકો માનસિક વિકલાંગ છે અને વૃદ્ધો છે। હવે આજે તમને ખાસ મારે કહેવાનું એ છે કે સબકા માલિક એક આપણે સાંભળ્યું છે કે ભાઈ આખી સૃષ્ટિમાં એક જ માલિક છે અને કોઈ પણ જાતના ભેદભાવ વગર આપણે બધાએ એક નેક બનીને રહેવું જોઈએ। આ તો આપણે હંમેશ માટે સાંભળીએ છીએ। તો આજે એક ટ્રસ્ટ રજીસ્ટ્રેશન, નવું રજીસ્ટ્રેશન થયું છે, સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ, અને આ ટ્રસ્ટની અંદર પ્રથમ કામગીરી જેને કહીએ કે પ્રથમ ચરણમાં જે સેવાનું કામ એમણે લીધું છે એ આ મા બાપનું ઘર વૃદ્ધાશ્રમના દરેક અહીંયા રહેતા વડીલોને જાત્રા કરાવવાનું એમણે લીધું છે। સર્વપ્રથમ ટ્રસ્ટ રજીસ્ટ્રેશન થયા પછી અમને લોકોને અહીંયાથી મા બાપનું ઘર વૃદ્ધાશ્રમમાંથી દરેક વ્યક્તિને આવતી 1 તારીખે ડિસેમ્બરમાં 2004માં અમને લોકોને એ ભવાની મંદિર, મહુવા, ભગુડા, બગદાણા અને ઊંચા કોટડાની જાત્રા કરાવવાનું એમને નક્કી કર્યું છે અને આટલી સરસ સેવા અહીંયાથી પ્રથમ વખત શરૂ થઈ રહી છે। તો હું એટલું જ કહીશ કે આ ટ્રસ્ટ ખૂબ આગળ વધે અને ખૂબ માનવ સેવા કરે અને ખૂબ નેક કામ કરે। બસ પરમાત્માને મારી આ જ પ્રાર્થના। જય સિયારામ, નમસ્તે।